ભાઈ આપનો પરિચય ને સુરત આરટીઓએ શું માંગણી સાથે તમે બધા ભેગા થયેલા છો? મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા, અહીંનો રહેવાસી છું, સ્થાનિક છું અને ડીલરો છું. હવે અહીંયા આરટીઓ પર આજે અમે લોકો જે ભેગા થયા છે તે આરટીઓની એકદમ તદ્દન ધીમી ગતિએ કામગીરી અને છેલ્લા 1 મહિનાથી તો કોઈ કાર્ય થતું જ નથી. સીધું ટ્રાન્સફર કરવાનું હોય કે બેંકની લોન કેન્સલ કરવાની હોય કે બેંકની લોન એન્ટર કરવાની હોય તે બી કોઈ કામ થતા નથી. એ લોકોએ સડનલી કોઈ સોફ્ટવેર બંધ જ કરી દીધું છે, જેથી કરીને અમારા જેવા ડીલરોને એટલી તકલીફ પડે છે કે માની લો કોઈને ગાડી વેચી હોય કે કોઈ વસ્તુ થઈ હોય અને એનો કોઈ ઇન્સિડન્ટ કોઈ એક્સિડન્ટ થયું હોય તો એની જિમ્મેદારી કોની, તેનો કોઈ જવાબ મળતો નથી. આજે 1 મહિનો થઈ ગયો છે. 1 મહિનાથી સુરતની કોઈ આરટીઓની કોઈ કામગીરી થતી નથી. આરટીઓની અંદર વાત કરીએ તો ડીલરોની સંખ્યા કેટલી શહેરમાં અને રોજને કેટલા લોકો આ નામ ટ્રાન્સફર માટે આવતા હોય? જો સુરતની જ્યાં સુધી વાત કરું છું તો સુરતની અંદર સુરત આરટીઓને 50 લાખ રૂપિયાની પર ડેની ઇન્કમ કરાવતી આરટીઓ છે ને મેગા સિટી છે. એટલે સુરતના ડીલરો લગભગ કમસે કમ નહીં કરતાં 700 થી 800 ડીલર તો ખરા જ જે ઓફિશિયલ છે ને ઘણા કમિશનનું કામ કરતા હોય છે. એ લોકોને બી સીધી રીતે એમને જોવા જોઈએ તો એ રોજગારીનો પ્રશ્ન પણ છે. સીધી રીતે જોઈએ તો એ જ્યાં સુધી નામ ટ્રાન્સફર નહીં થશે ત્યાં સુધી એની જિમ્મેદારી આવે છે કે રોડ ઉપર કંઈ અકસ્માત થયો કે કોઈ ઇન્સિડન્ટ થયું તો એની જિમ્મેદારી કોની, એ બી એક પ્રશ્ન છે. આજે 1 મહિનો ઉપર થઈ ગયો અને કોઈ કામગીરી નહીં થતી હોય તો એનું શું કરવાનું છે? આ લોકોને તમે મળો છો અધિકારીને, આરટીઓ અધિકારી, એ લોકો શું કહે? જ્યાં સુધી જો એમ કહે છે કે એ લોકોની બેવડી નીતિ છે. બેવડી નીતિની તમને એક એક્ઝામ્પલ આપું છું કે જ્યારે સુરત હાઈકોર્ટે અમદાવાદ હાઈકોર્ટે એમ કહી દીધું છે કે કોઈપણ 3 વ્હીલર ટેમ્પો પર પેનલ્ટી લેવાની નહીં 50 રૂપિયા, તો આજની તારીખમાં બી પેનલ્ટી લેવામાં આવે છે. જ્યારે રીપાસિંગ થાય છે, 15 વર્ષ જૂના વાહનો થાય છે, એની ઇમિડિયેટ ઇફેક્ટ એ લોકોએ લઈને અત્યારે બી એ લોકો પેનલ્ટી વસૂલ કરે છે. તો જ્યારે સર્ક્યુલર પર કામ થતું હોય ને તો સર્ક્યુલરને હાઈકોર્ટની ઉપર છે તો બંને સર્ક્યુલર બતાવે એ લોકો. પેનલ્ટી લેવાની હાઈકોર્ટ જ્યારે ના કહે છે તે છતાં આરટીઓમાં પેનલ્ટી લેવામાં આવે છે. અને માની લો રીપાસિંગની અંદર બી તમે પૈસા લો છો તેમાં સર્ક્યુલર બતાવો છો. આ બેની અંદર બેવડી નીતિનો નિયમ કેમ અને એ કઈ રીતે ચાલે એનો ખુલાસો પરિવહન મંત્રી બી આપે તો વધુ સારું.